104મી પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ મહોત્સવ ચાંસદમાં ગામમાં ઉજવાયો. એમાં ઘણા બધા બીએપીએસના મહાન સંતો, હજારોની સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો. એમાં સંતો દ્વારા મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ વડોદરાના આંગણે ભવ્ય ઉજવાયો એવી વાત કરવામાં આવી. રિપોર્ટર ફતેસિંહ રાઠોડ, વાઘોડિયા. જય સ્વામિનારાયણ. સનાતન ધર્મની જ્યોત નવખંડ ધરાની અંદર પ્રસરાવનાર એવા વિશ્વ વિભૂતિ સંતવર્ય પ્રમુખ સ્વામી મહારાજ એમનું પ્રાગટ્ય ચાણસદની અંદર થયું માક્ષર સુદ આઠમે. આજે જ્યારે 104 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારથી ભક્તોની ભીડ પદયાત્રા કરીને અહીંયા જન્મસ્થાને દર્શને આવી રહી છે. આજે ખૂબ સુંદર અન્નકૂટ પણ અહીંયા જન્મસ્થાનમાં કરવામાં આવ્યો છે. અત્યારે સાયં સભામાં સાંજે 5 થી 8 વાગ્યા સુધીની સભામાં 15,000થી વધારે હરિભક્તો અહીંયા લાભ લેવા માટે ઉપસ્થિત થયા છે, જેની અંદર સંસ્થાના વિદ્વાન સંત એવા સદગુરુ વિવેક સાગર સ્વામીજી, સાથે સાથે પ્રખર મોટિવેશનલ સ્પીકર એવા પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક રહેલા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી અત્યારે ભક્તોને અત્યારે સભાની અંદર લાભ આપી રહ્યા છે. અને સાથે સાથે અટલાદરા મંદિરના કોઠારી સંત પૂજ્ય ભાગ્ય સિદ્ધુ સ્વામીજીએ પણ ભક્તોને આવાહન કર્યું છે અને આમંત્રણ આપ્યું છે કે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ અહીંયા વડોદરાના આંગણે ઉજવવાની છે. તેની અંદર ખાસ બધા દર્શન માટે ઉપસ્થિત થાય અને હરિભક્તો તો ખાસ સેવાનો લાભ પ્રાપ્ત કરી એમનો રાજીપો પ્રાપ્ત કરી શકે એવું દરેકને આવાહન કર્યું છે. આપણે પણ આપણા જીવનની અંદર પ્રમુખ સ્વામીનો સંદેશો ઉતારી શકીએ, એમના જેવું જીવન આપણું બને એવી એમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.